જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, મકર સંક્રાંતિ 2026 14 જાન્યુઆરી બુધવારના દિવસે આવી રહી છે. હવે આ વિડીયો જો તમે બુધવારના દિવસે જોતા હો અથવા તો બુધવાર પછી જોતા હો તો શું કરવું એ પણ તમને કહીશ. અને જો બુધવાર પહેલા જોવો છો, સંક્રાંત પહેલા જોવો છો તો ભાઈ તમે બહુ કહેવાય ને આમ મોજેદાર, નસીબદાર, ભાગ્યશાળી છો, કારણ કે તમારા માટે જ આ વિડીયો મૂકેલો છે એમ સમજજો ભાઈ, બરોબર છે. તો મિત્રો, સંક્રાંતના દિવસે દાન પુણ્ય કરવું ને એ બધાને ખબર હોય છે, બરોબર છે, કોઈ કહેવાની વાત નથી. પણ કયા સમયે કરવું, સાથે પૂજા તમારા ઘરના મંદિરમાં બેસીને કઈ રીતે કરવી, શું બોલવું, જો એ કરી લેશો સાંભળીને ભાઈ, એટલે આખું વરસ ધન તમારા તરફ આકર્ષિત રહેશે, ક્યારે પણ ધનની કમી નહીં થાય, પ્લસ છે કે તેજ વધશે અને ઘણા બધા લાભ છે. તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે ભાઈ. હા, એને પણ કહેજો કે આગળ મોકલે. વિડીયોને ખાસ લાઇક કરી દેજો જો વિડીયો ગમે તો, જેથી મને પણ ખ્યાલ આવે. અને દરરોજ નવા બધા વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. નીચે હાઈપ બટન છે, સ્ટાર આઇકન, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, શું કરવાનું છે? હવે પહેલી વાત તો આપણે જે મેઇન પોઈન્ટ લઈ લઈએ, ત્યારબાદ એન્ડમાં પૂજા કઈ રીતે કરવી એ તમને કહીશ, કારણ કે બધાનો સમય કિંમતી છે અને આ વિડીયો બહુ મોટો જરા પણ નથી ભાઈ, બરોબર છે. હવે દાન કરવાનું છે, પુણ્ય મળે, આ બધાને ખબર હોય, પણ કયા સમયે કરવું? મિત્રો, આ વખતે 14 જાન્યુઆરી સંક્રાંતના દિવસે મોર્નિંગમાં સવારે 7 થી લઈ અને 10 વાગ્યા સુધીમાં જો દાન કરવામાં આવે, જરૂરિયાતમંદ લોકોને કપડાં છે, અનાજ છે, કે પછી કોઈ પણ વસ્તુ છે, બરોબર છે, એ એમને આપવામાં આવે જેને ખરેખર નીડ છે, બરોબર છે, તો શું થાય મિત્રો? એનાથી સૂર્યદેવ એ પ્રસન્ન થશે, હનુમાન દાદા, મહાદેવ, સર્વ દેવી દેવતાઓ રાજી થાય ભાઈ. મિત્રો, જરૂરતમંદ લોકોની સેવા પ્લસ પશુ પક્ષીની સેવા, પશુ પક્ષીની સેવા તો આખા વર્ષમાં ગમે ત્યારે તમે કરો ને ભગવાન રાજી થાય ભાઈ, કારણ કે મિત્રો એ જીવ કોની પાસે માગે? ચાલો, મને કે તમને ભૂખ લાગી, આપણે ઘરે ખાવાની વસ્તુ છે એ લઈને ખાઈ શકીએ, અથવા ન હોય તો દુકાને જઈને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ આપો, કેટલા રૂપિયા આલ્યો, પૈસા આવે, એ કોની પાસે માંગવા જાય, બરોબર છે. તો એમનું પેટ ઠારો, એમનું જીવ જે છે ને ભાઈ, અંદરથી આશીર્વાદ મળે ને, 1 કરોડો રૂપિયા આપતા ક્યાંય નથી મળતા ભાઈ, બરોબર છે. તો સવારના 7 થી લઈને 10 વાગ્યા સુધીમાં બને એટલું દાન પુણ્ય જરૂરથી કરવું. બીજી વાત તો કે એ તો હું પૂજામાં તમને એન્ડમાં કહીશ, પણ હા, નાના બાળકો માટે એક ખાસ વાત કરી દઉં છું, બરોબર છે. જો કે બધાને ખબર હોય છે, પ્લસ જરૂરી છે, એટલા માટે મારો સ્વભાવ એવો છે ને, હું કીધા વગર નહીં રહી શકું, બરોબર. મિત્રો, સંક્રાંતિમાં દર વર્ષે ઘણા બાળકો, હજારો બાળકો છત પરથી પડી જતા હોય છે. શું કામ? પતંગ લેવા પાછળ, કે ભાઈ અહીંયા જ વાયર છે, અહીંયા જ પતંગ છે, દોરો આ દેખાય, ચાલો લઈ લો, હમણાં પતંગ મળી જશે, અને પગ લપસી જાય. તો દાદાને પ્રાર્થના કરું કે ભાઈ ક્યારેય પણ કોઈ પણ બાળકને એવું ન થાય. પણ મિત્રો, મા બાપની જિમ્મેદારી, એમની જવાબદારી હોય છે. એ લોકો મોબાઈલમાં પડ્યા હોય અથવા તો વાતુમાં પડ્યા હોય, બરોબર, નાસ્તો કરવામાં પડ્યા હોય, બાળકોનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને જે બાળકો જોવે છે વિડીયો, છે કે મારા વિડીયો તો વૃદ્ધો, બાળકો, વડીલો, બધી એજના લોકો જોઈ શકે એવા, ફેમિલી સાથે જોઈ શકે એવા જ વિડીયો હોય છે ભાઈ. એટલે જો છોકરાઓ જોતા હોય તો એમને પણ એક રિક્વેસ્ટ છે, ધ્યાન રાખજો. હવે મહત્વની વાત કે સંક્રાંતના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂરથી અર્પિત કરજો. મિત્રો, એવો પાવર, એવી ઉર્જા, એવા આશીર્વાદ, એવો તેજ તમને પ્રદાન કરશે સૂર્યદેવ ભાઈ, બરોબર છે. તો સૂર્યનારાયણ ભગવાન, અને બની શકે તો ઓમ સૂર્યાય નમઃનો જાપ કન્ટિન્યુ ચાલુ રાખજો અને જળ અર્પિત કરજો. હવે આપણે પૂજાની વાત કરીએ તો મિત્રો, પૂજામાં એવું છે, સ્ત્રી પુરુષ બાળકો બધા કરી શકે. હવે સંક્રાંતના દિવસે સવારના સ્નાન કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં તમારે બેસવાનું છે, આસન ઉપર. કોઈ પણ કલરનું ચાલે એવું નથી, પણ હું શું કામ કહેતો હોઉં છું લાલ? હવે એ વાત કરું મિત્રો, દાદાને લાલ કલર પ્રિય છે ભાઈ, એટલા માટે કોઈ પણ આસન ચાલે. ધૂપ દીવો અગરબત્તી કરવાની છે. ત્યારબાદ સૌથી પહેલાં શું કરવું તો કે ધૂપ દીવો અગરબત્તી કર્યા બાદ મિત્રો, ઓમ રામ રામાય નમઃના છે ને 21 જાપ જરૂરથી કરજો. બને તો 108 કરજો, પણ 21 કરો તો પણ ચાલે. ઓમ રામ રામાય નમઃ. આ જાપ કર્યા બાદ 7 વખત હનુમાન ચાલીસાનો જાપ કરી લેજો, ખાલી 7 જ વખત.
તે પતે ત્યારબાદ 21 વખત ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ કરજો. શનિદેવ આ વર્ષે તમામ રાશિઓના લોકોને કર્મોનું ફળ આપવાના છે, બરોબર છે. પ્લસ કહેવાય કે ભાગ્ય સ્થાન છે, ધનનું સ્થાન છે, ગ્રહનું સ્થાન છે, તમામ જગ્યાએ તમારી જન્માક્ષર કુંડળીમાં તમામ જગ્યાએ શનિદેવનો પ્રભાવ ખાસ રહેવાનો છે તમામ રાશિઓના લોકો માટે. એટલા માટે ઓમ શનિશ્ચરાય નમઃની જાપની માળા જે છે એ કરો તો પણ ચાલે, અથવા તો 21 ગણીને જાપ કરો તો પણ ચાલે, ડેઈલી કરજો, બરોબર છે. સૌથી પહેલાં ફરીથી કહી દઉં છું, ઓમ રામ રામાય નમઃના 21 જાપ અથવા તો 108, 7 વખત હનુમાન ચાલીસા, ઓમ શનિશ્ચરાય નમઃના 21 જાપ, આટલું થઈ જાય. ત્યારબાદ જે બાજુમાં લોટો તો રાખજો જ ભાઈ, આ કાયમ માટે કહું છું, ફક્ત સંક્રાંતના દિવસની વાત નથી, કાયમ માટે. ત્યારબાદ પાણી જે છે પી લેવાનું અને છાંટી દેવાનું, બધાને ખ્યાલ છે, તો એ જરૂરથી કરજો. એનાથી ઘણો ફરક પડે છે, ખૂબ ફેર પડે છે, પણ રેગ્યુલર કરવાનું શરૂ કરી દો, તમને 2 કે 4 દિવસની અંદર જ અનુભવ થશે ભાઈ, બરોબર છે. અને આખી પૂજા પૂર્ણ થાય, તમે જે રેગ્યુલર નિરંતર પાઠ કરતા હોય છો, તમારું જે રીતે મંત્ર જાપ કરતા હો છો, આટલું કમ્પ્લીટ થાય ત્યારબાદ શું કરવાનું છે તો કે મંત્ર જાપ કરવાના છે. મેં ઘણા મંત્ર ઉપર વિડીયો બનાવેલો છે, પણ સંક્રાંતના દિવસે કયા મંત્રનો જાપ કરવો, ઓમ રામ રામાય નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. હવે હું અત્યારે બોલું છું, પણ ડિસ્ક્રિપ્શનમાં પણ લખી આપીશ મંત્ર, બરોબર છે, જેથી તમને પણ ઇઝી સહેલું રહે. ઓમ રામ રામાય નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સંહારણાય સર્વરોગરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. ઓમ નમઃ શિવાય, સાંબ સદા શિવ, મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર અને મહાદેવનો અઘોર મંત્ર, ઘોરેભ્યો અથ ઘોરેભ્યો ઘોર ઘોરત રેભ્ય સર્વતઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. આટલા મંત્રનો 1 વખત અથવા તો 11 અથવા તો 21 વખત જાપ જરૂરથી કરજો. ત્યારબાદ ગયડી મીઠી વસ્તુ દાદાને જરૂરથી ધરજો, બરાબર છે મિત્રો. બીજી એક વાત એ કરવાની હતી કે દર વખતે સંક્રાંત દરમિયાન લાખો પક્ષી ઘાયલ થાય છે, જીવ પણ જાય છે, કારણ કે મિત્રો એની જગ્યા જ આકાશ છે. હવે રોડ ઉપર આપણને, બરોબર છે, વચ્ચે વચ્ચે જેસીબી રાખી દીધા હોય, તમે કેમ હાલશો, કેમ વાહનમાંથી નીકળશો? એવી રીતે મિત્રો આપણે પતંગ રાખી છીએ. નો ડાઉટ આપણો તહેવાર છે ભાઈ, બરોબર છે, ઉજવવાનો જ હોય, પણ બને ત્યાં સુધી વહેલી સવારે, એટલે કે 12 વાગ્યા સુધી બને ત્યાં સુધી નો ચગાવો તો સારું, બપોરના અથવા તો સાંજના, બરોબર. સાંજે પણ પક્ષી હોય છે. એક મિત્રો ગુજરાતનું ગામ છે, મેં થોડા ટાઈમ પહેલાં જ ન્યૂઝમાં જોયું કે એ લોકો સાંજથી રાતના જ પતંગ ચગાવે છે, જેથી કોઈ પક્ષીને નુકસાન ન થાય. ધન્યવાદ છે ભાઈ એ લોકોને, બરોબર છે. પણ બને ત્યાં સુધી ધ્યાન રાખવું, અને જો તમારી નજરમાં કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું દેખાય, બરોબર છે, તો ફટાફટ એનિમલ હેલ્પલાઇનમાં કોલ કરી અને તમે એને બોલાવી શકો છો. તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય, સિટીનું નામ અથવા તો એનિમલ હેલ્પલાઇન અને સિટીનું નામ લખીને સર્ચ કરો નેટ ઉપર ગૂગલમાં, એટલે તમને એમના ફોન નંબર સહિત બધું આવી જશે. પછીની વાત કરું તો મિત્રો, મારી તો દાદાને એ જ પ્રાર્થના છે કે આ સંક્રાંત ઉપર તમામ ભાઈઓ બહેનો જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે, નથી જોતા, બરોબર છે, બધાને દાદા રાજી રાખે, મોજમાં રાખે, બધાનું સારું થાય ભાઈ. હંમેશા મારી એ જ પ્રાર્થના રહેતી હોય છે. અને બીજી એક વાત છેલ્લી કહી દઉં તો, ઘણા લોકો પૂછતા હોય કે મનથી થાકી ગયા છીએ, નબળા થઈ ગયા છીએ, પૈસા નથી ટકતા, આ પ્રોબ્લેમ તે પ્રોબ્લેમ, બધામાંથી દૂર થવું હોય તો શું કરવું? ફટાફટ એનો એકમાત્ર ઉપાય પશુ પક્ષીની સેવા. ગાય માતાને ખવડાવો, કૂતરાને ખવડાવો, બરોબર છે, ભેંસને ખવડાવો, એ પણ જીવ જ છે ને ભાઈ, બરોબર છે. તમામ જીવ પશુ પક્ષી તમારાથી જેટલાને ખવડાવી શકો યથાશક્તિ પ્રમાણે જરૂરથી ખવડાવજો ભાઈ મિત્રો. એનાથી દાદા રાજી થાય, મહાદેવ રાજી થાય ભાઈ. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એમની આત્મા ઠરે, એમની આત્માથી તમને આશીર્વાદ મળે. એ પણ નથી થઈ શકતું તો કીડીને કીડિયારું પૂરો. મિત્રો વિચારો, તમે થોડુંક કીડિયારું ખાલી ઝાડની આસપાસ મૂકી દો, અથવા તો જે કહેવાય કે બગીચા છે ત્યાં મૂકી દો, હજારો કીડીના પેટ ભરાશે, હજારો કીડીની આત્મા, તમે હજારો કીડીને ભોજન કરાવ્યાનું પૂન તમને મળશે. વિચારો તમે. તો જરૂરથી આ બધા જ ઉપાય કરજો. અને
નેક્સ્ટ વિડીયો પણ બહુ જલ્દી મૂકીશ અને બની શકે તો હવે રેગ્યુલર રહેવાની ટ્રાય જરૂરથી કરીશ. જો કે રેગ્યુલર જ હોઉં છું, પણ વચ્ચે ગેપ થોડુંક કામ હતું એટલા માટે પડી ગયો હતો, પણ હવે નહીં પડે, બરોબર ને. તો મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પ્લસ ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા કે તમે વચમાં જે જરૂરિયાતમંદની સેવા કરતા એ બંધ કરી દીધી કે શું, એટલે કે 2-4 લોકોના પ્રશ્ન હતા. તો ભાઈ નથી બંધ કરેલું, ડેઈલી દરરોજનું ગણો, જેટલું થાય છે એટલું કરું છું, બરોબર છે. પણ ઘણા લોકોનું કહેવું હતું કે ભાઈ તમારે કોડ મૂકતા નથી. તો મને એવું કાંઈ નથી, હું તો કહું છું તમે જ તમારી રીતે હેલ્પ કરો, બેસ્ટ છે. તેમ છતાં પાછું 2-4 લોકોએ કીધેલું એટલા માટે સ્ક્રીન ઉપર QR કોડ મૂકી દઉં છું. તમે યથાશક્તિ મુજબ સેન્ડ કરી શકો છો, બરોબર છે. અને સંક્રાંત ઉપર જ બની શકે તો ત્યારે જ હું ડોનેટ કરીશ જે કંઈ પણ જરૂરિયાતમંદ લોકોને ધાબળા છે કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ કરેલું હતું, બરોબર છે. પણ હું કહેતો નથી, વિડીયો પણ બનાવવો, ઘણા 1-2 મારા મિત્રએ પણ કીધું મૂક વિડીયો, બધા જોવે, નથી બતાવવું ભાઈ, ભરોસો છે બધાને. હા, કોઈ કહેશે તો બતાવશું આપણે, બરોબર છે. બાકી સેવા છે ને ભાઈ નિસ્વાર્થ ભાવે કરો. ફેમ લેવા માટે કે લાઇક લેવા માટે એ મને પસંદ નથી ભાઈ, બરોબર છે. એવું તો મેં નથી હવે હું બોલવા માગતો એટલા માટે, બરોબર છે. તો મિત્રો, મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફેસબુક અકાઉન્ટ પર કાંઈ પણ તમારે વાતચીત કરવી હોય અથવા તો પ્રશ્ન પૂછવા હોય તો તમે પૂછી શકો છો. કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ karan.dave_official11, ફેસબુક અકાઉન્ટ કરણ દવે છે. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને મોજમાં રાખે એ જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હેપી સંક્રાંતિ.